હે દોસ્તો, મારું નામ દીક્ષિત સખ્યા છે. હું સુરતથી બિલોંગ કરું છું. આજે મારો વિડીયો બનાવવાનો 22મો દિવસ હતો. આજે 22મા દિવસમાં તમારે વિડીયોમાં સિરીઝમાં વિડીયોમાં તમે કેટલા એફપીએસ એટલે કે કેમેરાનું સેટિંગ કેટલું રાખવાનું છે એની વિશે મારે શબ્દ બોલવાના છે અને કેટલું સેટિંગનો રેશિયો છે એ મારે કહેવાનું છે. એટલે કે શું, આજે હું વિડીયો બનાવું છું એ 30 એફપીએસ અને FHD માં વિડીયો બનાવવાનો છું. તો આજનો આ વિડીયોના ટોપિક વિશે આપણે વાત કરી લઈએ. આજનો વિડીયોનો ટોપિક છે, આજકાલ લોકો મહેનત તો કરી રહ્યા હોય છે પણ તે લોકો આગળ કેમ નથી વધતા એના વિશે મારે વાત કરવાની છે. એટલે કે શું, આજે લોકો મહેનત જ બધી વસ્તુ હોય ને મિત્રો, તો આજે તો હરેક લોકો આગળ વધતા હોય અને મજૂર તો વધારે આગળ હોય. એનું કારણ શું કે હરેક વ્યક્તિમાં વસ્તુમાં કે મહેનત વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, પણ એટલી નહીં કે મહેનતથી હરેક વ્યક્તિ આગળ હોય છે. એટલે કે શું છે કે લોકો આજે બીજી હોય છે. એટલે કે શું મિત્રો, કે લોકો હરેક ટાઈમમાં બીજી હોય છે, સવારથી સાંજ સુધી કામ કરતા હોય છે, આખો દિવસ મહેનત કરતા હોય છે. તે લોકો લેઝી નથી હોતા, તે લોકો કામ કરતા જ હોય છે, મહેનત એ લોકો કરતા જ હોય છે. પણ તે લોકોની પ્રોગ્રેસ કેમ નથી હોતા, પ્રોગ્રેસ કેમ નથી થતી એના વિશે મારે વાત કરવાની છે. એટલે કે શું મિત્રો, આજે લોકો મહેનત તો કરે છે પણ તે લોકોની લાઈફમાં સક્સેસ કેમ નથી, તે લોકોની પ્રોગ્રેસ કેમ નથી, આ પ્રોગ્રેસ ના હોવાનું કારણ શું હોઈ શકે એની વિશે વાત કરવાની છે. એ લોકોનું ડાયરેક્શન છે, ડાયરેક્શન વિધાઉટ ડાયરેક્શન વગરની મહેનત કરતા હોય છે. જો એ લાઈફમાં એ લોકોનું મહેનત તો કરે છે પણ ડાયરેક્શન વગરની મહેનત કરે છે તે કંઈ કામની નથી. જો તમે લાઈફમાં કોઈ વસ્તુ કરવા માંગો છો તો તમારી પાસે સહી ડાયરેક્શન છે તો તમે કોઈ પણ વસ્તુ ઇઝીલી કામ કરી શકતા હોય છે. આપણે વાત કરીએ કે હરેક લોકો વિડીયો જોતા હોય છે અને વિડીયોમાંથી કંઈક નવું શીખતા હોય છે, કંઈ નવું ઇમ્પ્રુવમેન્ટ કરતા હોય છે. પણ અમુક આજે એડવાઇસ વસ્તુ છે એ ફ્રી છે, પણ તમારે કેટલી લેવી, તેમાંથી શું ખરાબ છે, શું પોઝિટિવ વાત છે, એ તમારે કઈ રીતની લેવી એ તમારા ઉપર ઇમ્પોર્ટન્ટ હોય છે. હરેક વસ્તુ હરેક જગ્યાએ ઇમ્પોર્ટન્ટ છે અને હરેક વસ્તુ બધી જગ્યાએ આપણે બધી વસ્તુ મળે છે, પણ આપણે કેટલું લેવું એ આપણામાં જરૂરી હોય છે. અને આ વસ્તુમાં આપણે ઇમ્પ્રુવમેન્ટ કરીએ છીએ પણ આપણે ઇમ્પ્રુવમેન્ટ નથી કરી શકતા. એનું મેઇન રીઝન શું છે કે આપણે કોઈ વસ્તુમાં ચેન્જનું માટે ડિસિઝન લેવું પડે અને ચેન્જ આપણે લાવી શકતા નથી. અને કમ્ફર્ટ ઝોનથી આપણે મજા આવે છે, આપણે એન્જોય થાય છે, આપણે શાંતિ મળે છે. પણ જ્યારે કમ્ફર્ટ ઝોન નથી અને કમ્ફર્ટ ઝોનને આપણે બ્રેક કરો ને ત્યારે તમારી લાઈફમાં સક્સેસ જતું હોય છે. અને એના માટે આપણે શું કરવાની જરૂર છે, એના માટે આપણે એક્સક્યુઝને ઓનેસ્ટ લેવાની જરૂર છે. એટલે આપણે કોઈ વસ્તુ ઉપર કામ કરીએ છીએ ને મિત્રો, તો આપણે હરેક કામમાં આપણે એક્સક્યુઝ ગણાવતા હોય છે કે આ વસ્તુ કામ ના કર્યું નો આ એક્સક્યુઝ છે. હકીકતમાં મિત્રો આ એક્સક્યુઝની જગ્યાએ જો તમે એક્સક્યુઝને ઓને રહેશો ને તો તમે હરેક વસ્તુ ઇઝીલી થઈ શકતું હોય છે. આ ઉપરાંત આપણે લાઈફને ચેન્જ કરવા માટે કોઈ મેજિક નથી કે કોઈ આ વસ્તુ કે ભાઈ મેજિક તમે આ વસ્તુ મેજિકથી કામ કરશો ને તો લાઈફમાં ચેન્જ થઈ જશે. હકીકતમાં એની અલ્ટામાં શું હોય છે કે શું વસ્તુ કરવાથી આપણે લાઈફમાં ચેન્જ આવી શકતા હોય છે. એટલે કે શું, ક્લિયર ડિરેક્શન, ડેઇલી